સરસ દાદાના જ્ઞાન વાક્યો છે ને, સૂઝ ના પડે તો હું અનંત દર્શન વાળો છું, બોલો 5, 25, 50 વખત. કઈ સમજણ ના પડતી હોય તો કે અનંત જ્ઞાન વાળો છું, અનંત જ્ઞાન વાળો છું. નબળા થઈ ગયા, મનોબળ ઢીલું પડે તો અનંત શક્તિ વાળો છું, બોલો. કે મોહ ઉભા થતા હોય, ઐશ્વર્ય તો કે અનંત સુખનું ધામ છું, અનંત ઐશ્વર્ય વાળો છું. કે આ કોઈ એ થઈ ગયું, કોઈને વાગ્યું હોય ને પડી ગયું અને એક્સિડન્ટ, તો કે હાથમાં મારું સ્વરૂપ અવ્યાભાત સ્વરૂપ છે, બાધા પીડા અડી ના શકે. ડિપ્રેશન જેવું લાગતું હોય તો કે અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, બોલો 25, 50 વખત. ટંકોત્કીર્ણવત એવો શુદ્ધ આત્મા છું, પૂતગલ સાથે મારે લેવા દેવા નથી. અમૂર્ત છું, અવિનાશી છું, મન વચન કાયા વિનાશી, હું અવિનાશી. એટલે આ બધા શબ્દો, બધા જ્ઞાન વાક્યો વાપરીને મજબૂત રહીએ. શુદ્ધાત્મા ને કશું અડે નહીં એવો શુદ્ધાત્મા આપણું સ્વરૂપ. રિલેટિવ પૂતગલ અડી ના શકે. ત્યાં કે ને એટમ બોમ્બ ફૂટે ને પણ પોતાને ના અડી શકે, એટલું બધો શુદ્ધાત્મા અગ્નિની આરપાર જતો રહે છતાં દજાય નહીં, એવું સૂક્ષ્મ સ્વરૂપ છે.